હવે તે એક ધોળિયા પટેલની સામે કોંગ્રેસે વાલી સમાજના અગ્રણીને મેદાનમાં ઉતાર્યા છે। આપણી સાથે હાલ જોડાયા છે જીતુભાઈ ચૌધરી। જીતુભાઈ, સૌથી પહેલા તો આપને ઉમેદવારી કરવાનો તક મળી છે, કોંગ્રેસ દ્વારા તક મળી છે, એ બદલ આપને ઝી મીડિયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। સૌથી પહેલા જીતુભાઈ કે 12 વર્ષ સરપંચ રહ્યા, 4 ટર્મથી ધારાસભ્ય અને હવે સાંસદની એક જવાબદારી કોંગ્રેસ આપને સોંપી રહ્યું છે, શું કહેશો? હું 1989 થી સરપંચ બાદ તાલુકા બાદ 2002 થી કન્ટિન્યુઅસ વિધાનસભામાં ગયો છે। એટલે મને મારા વિધાનસભા મત વિસ્તારના જે મારા પ્રિય મતદારો છે એમણે મને 4 વખત ચૂંટીને મોકલાયા છે। એટલે હું સૌથી પહેલાં તો મારા મતદારો અને મારી પાર્ટીને આભાર માનીશ કે વલસાડ જિલ્લાની અંદર આજે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધોળિયા વારલી કુકણા કોઈ ફેક્ટર છે નહીં। જે પણ છે એ દક્ષિણ ગુજરાતની અંદર જાતીય કોઈ ફેક્ટર નથી। લોકો ઉમેદવાર સારા ઉમેદવાર કોણ છે અને કેવા ઉમેદવાર છે તેને જોઈને વોટ આપે છે। અને હું જ્યારથી ધારાસભ્ય છું ત્યારે મારા વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો બિલકુલ મારા વિધાનસભાની અંદર હું શાંતિ, કારણ કે પ્રજાને સમજાવીને અને પ્રજાને લડાઈ નહીં એવી સમજણથી હું મારા મતદારોને કાર્યકર્તાને ટેકલ કરું છું કે મારા વિધાનસભા મત વિસ્તાર જેમ શાંત છે એવો વલસાડ લોકસભાની અંદર પણ હું જ્યારે સંસદ સભ્ય તરીકે મને પ્રજા ચૂંટીને મારા મતદારો ચૂંટીને મોકલાવશે તો મારા લોકસભાની અંદર શાંતિ સ્થપાય એવું કાર્ય કરીશ। ખાસ કરીને હવે કયા મુદ્દાઓને લઈને તમે મેદાનમાં ઉતરશો? જે પ્રકારે પાછલા લોકસભાની વાત કરીએ, પાછલી ચૂંટણીની વાત કરીએ, 2 લાખની લીડ મેળવી હતી ભાજપે, કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લઈને તમે મેદાનમાં ઉતરશો? ગયા વખતે 2014ની વાત કરીએ તો 2014ની લોકસભાની અંદર ગુજરાતના વડાપ્રધાન બનવાના હતા, એનો એક માહોલ, એની એક હવા ઊભી થઈ હતી એના કારણે। અને તેમાં પણ ખાસ કરીને જે મારા નવા મતદાર હતા, 18 વર્ષના જેમને પ્રથમ મતદાર હતા, એવા 1,51,000 મતદાર હતા, એવા 1,51,000માંથી કદાચ 25 પણ મતદારે વોટિંગ કર્યું છે તો એમણે કદાચ કોંગ્રેસ સાથે રહીને પણ બીજેપીને વોટ આપ્યો। કેમ આપ્યો? કે અમને રોજગારી મળવાની છે, 2 કરોડ રોજગારી મળવાની છે એ વાત સરકારે કરી હતી, પણ વાસ્તવમાં એ કોઈ એમનો એક પણ વાયદો સફળ થયો નથી। રોજગારીની વાત હોય, 370ની કલમની હોય, 15 લાખની આદિવાસીઓને 15 લાખની, એટલે 15 લાખની વાત આવે તો મારા મોઢામાં પણ પાણી આવી જાય, કારણ કે 15 લાખ મળવાના છે। પણ એવા કોઈ પણ એવું કોઈ પેટ્રોલની વાત, 1 માથાની સામે 10 માથાની વાત હોય, એવા ઘણા બધા ભાજપ મુદ્દા હતા। એમાંથી લોકપાલની વાત હતી, એવા ઘણા એવા મુદ્દા હતા કે જેના થકી સરકાર પ્રજાને 2014ની અંદર જે ગુમરાહ કરીને અને પ્રજાને ગેરમાર્ગે દોરીને જે વોટ લઈ ગઈ હતી એ વસ્તુ અત્યારે નથી। ઉમેદવારી નોંધાવવા માટેની જે લિસ્ટ જે હતું એ બહાર પાડ્યું હતું અને એમાં જીતુભાઈ ચૌધરીનું નામ આવતાની સાથે જ હાલ જીતુભાઈ ચૌધરીના જે સમર્થકો છે એમાં પણ ઉત્સાહનો માહોલ છે। તો જીતુભાઈએ એક વિશ્વાસ પ્રગટ કર્યો છે કે તેઓ જ વલસાડ લોકસભા સીટ ઉપર જીતીને આગળ આવશે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ।